કોઈ દી ભાઈને માયની સમસ્યા છે આવી કોઈને ભગવાન દે નહીં આ વર્ષ દોઢ વર્ષથી આમના ખોદીને વયા ગયા છે મતદાન કરવા જશો? જાવું છે પણ પાર્ટી ફેરવી જશે રોડ રસ્તા ગટર બધું હરખું થવું જોઈએ ત્યારે મત દેશું ચૂંટણી આવશે એટલે 5-15 થી બધા આટા મારશે આંગણવાડી નથી સાર્વજનિક જગ્યા નથી વાહન રાખવાનું કઈ નથી મત લેવા આવે ના પાડ દેવ શેરીમાં કરતા નહીં કે તો મતદાન ની ખુરશી પર બેસી જાવ તો 20 મિનિટ 10 મિનિટે પાણી પૂરું આવતું નથી બેન પાણી આવે છે બેન આમ થાય છે આમ મને હાથ જોડવા ચૂંટણી પૈસે એટલે બધું પતી હવને હવના ઘર ભરાઈ જાય એટલે પૂરું આ નવી લાઈન નાખ્યા કોઈને ટીપું પાણી નથી આવતું પીવા લાયક પાણી નથી આવતું સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે આગામી સમયમાં લોકો છે તે મતદાન કરવાના છે ત્યારે આપણે વોર્ડ નંબર 11 માં મવડી વિસ્તારમાં આવ્યા છે ત્યાં મહિલાઓ એકઠી થઈ છે જે પ્રાથમિક જરૂરિયાતો હોય છે રોડ રસ્તા અને પાણીની જે સુવિધાઓ હોય છે તેનાથી તે અછત છે જે 11 વોર્ડ નંબરમાં છે તે સુવિધા નથી મળી તેને લઈને મહિલાઓ એકઠી થઈ છે આપણે મહિલાઓ સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરશું બેન શું નામ આપનું? સુધાબેન ગોંડલિયા સુધાબેન કેટલા વર્ષથી અહીં રહો છો સોસાયટી? 15 વર્ષ થયા શું કહેશો સુધાબેન અહીંયા 15 વર્ષથી રહ્યો છો 4 કોર્પોરેટર તમારે છે ભાજપમાંથી તમે કોઈને ઓળખો છો એમાં? કોઈ નથી ઓળખતા ક્યારે આવ્યા તમારી મુલાકાત? કોઈ દી નથી આવ્યા ચૂંટણી આવે ને ત્યારે રેલી કાઢે એમ કે મત આપજો ભાજપમાં 1 વર્ષથી આ રોડ ખોદાણો છે હજી કોઈ દી આવ્યા નથી અને 20 મિનિટ નળ આવે એમાં 10 મિનિટ ગટરનું પાણી આવે અને એ આવું હોય તો આવે 3 વાગે આવે 4 વાગે આવે નળનો ટાઈમ નહીં કચરાનો ટાઈમ નહીં ખરેખર બેન જે પાણી હોય છે જીવન જરૂરિયાત વસ્તુ કહેવામાં આવે છે અને ખાસ તો પાણીની ખૂબ જ જરૂર હોય એમાં આ ઉનાળા જેવા સમયમાં જો પાણી સરખું ન આવે તો કેવી તકલીફ પડે મહિલા થાય અને કોઈને શેરીમાં બોર નથી ઘરે ઘરે અને 20 મિનિટ નળમાં 10 મિનિટ તો ગટરનું આવે તો 10 મિનિટમાં પાણી પૂરું થાય અને વેરા તો કાયદેસર ભરી દઈ તમે આ રજૂઆત કરેલી રોડ રસ્તાને લઈને? કેટલી અમે કોઈ ઓળખતા જ નથી કોઈ આવતું જ નથી ક્યારે આવતા જ નથી હવે આવશે ચૂંટણી આવશે ને એટલે આવશે રેલી કાઢશે ચૂંટણી આવશે તમારી પાસે મત માંગવા તો તમે આ વખતે શું કરશો? અમારે મત દેવો જ નથી અને દેવું તો પાર્ટી ફેરવીને દેવો છે આ વખતે ત્રિપાખીયો જંગ હે આ 3 પાર્ટીઓ છે કોને મત દેશો આ વખતે તમે? ઈ હજી આ રોડ થઈ જાય ઈ વિચારશું પછી દેવું અને અમાર ભવનાથમાં સાર્વજનિક જગ્યા નથી આંગણવાડી નથી તો અમે છોકરાને આંગણવાડીમાં મૂકી નહીં હાલો ઈ ન મૂકી તો કઈ નહીં પછી અમે આરટીઓ નું ફોર્મ ભરી ત્યારે ઈ લોકો એમ કે આંગણવાડી નું પ્રૂફ આપો તો અમારે ક્યાંથી દેવું બીજી આંગણવાડીમાં મૂકવા જાય તો એમ કે તમારા ભવનાથના છોકરા નહીં હાલે બીજી આંગણવાડીમાં ભવનાથના છોકરા નથી હકાલતા ના તમારા ભવનાથમાં કે છે જ નહીં આંગણવાડી નથી સાર્વજનિક જગ્યા નથી વાહન રાખવાનું કઈ નથી મંદિર નથી તો તમારા બાળકોને ક્યાં મૂકવા જાવ તમે આંગણવાડી? સીધા પ્રાઇવેટમાં આરટીઓ ના ફોર્મ ભર્યા કોઈના વાર આવ્યા નથી ભવનાથમાંથી એમ કે આરટીઓ નો પ્રૂફ નથી હા ચોક્કસથી અહીંયા અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું બેન કેટલા સમયથી અહીંયા રહ્યો છો બેન? અમે 10 વર્ષથી રહીએ છીએ 10 વર્ષ શું કહેશો કેવી અહીંયા તમારે સમસ્યા છે? અમારે પાણીની તકલીફ છે ને રોડની તકલીફ છે બધી તકલીફ છે તમારે આરોગ્ય અને શિક્ષણની સુવિધા છે અહીંયા? ના કઈ નથી આરોગ્ય કઈ નથી શિક્ષણ બધી રજૂઆત કરેલી આ રોડ રસ્તાને લઈને રજૂઆત કરવા ગયા તા નહીં અમે નળહાટું ગયા તા ઓફિસે પણ કોઈ જવાબ ન દીધો પાછો જવાબ નથી આપતા તમે કોર્પોરેટરને ઓળખો છો? નહીં કોઈને નથી ઓળખતા ઓળખતા જ નથી કોઈને આવતા જ નથી કોઈ દેખાય જ નથી ક્યાં નથી કે શું કરે છે પબ્લિક કે શું નથી કરતા એને જોવું જોઈએ ને કે પબ્લિક ચોમાસામાં અમે હેરાન થાય અત્યારે હેરાન થાય વર્ષ દિવસથી રસ્તાની હાલત તમે કયો આવી છે તો ચોમાસામાં કેવી તકલીફ પડે? અમારે બહુ જ છોકરા બિચારા બહાર ન નીકળી શકે છોકરાઓને રમવું હોય તો ક્યારે નીકળે લપસી પડી જાય છોકરા એટલે અમારે કેમ બધાને સાચવવામાં હેરાન થઈ જાય અમારે છોકરા હાટું અમારે હાથ પગ ભાંગી જાય તો કેને કેવા જાય કયો વખતે મતદાન કરવા જશો? હા જાવું છે પણ પાર્ટી ફેરવીને જાશી 3 ત્રિપાખીયો જંગ છે આ વખતે તમે કોને મત આપશો? તમે પાર્ટી જોઈને મત આપો છો કે? એ અમારી રીતે અમે મત આપી દેશું પણ અમારું જો આ રોડ રસ્તા ને પાણીની સુવિધા થશે ને ત્યારે દેશું. તમે પાર્ટીને જોઈને મત આપશો કે ઉમેદવાર જોઈને મત આપશો? એ તો ગમે અમે દઈ એ અમારી મરજી પણ એમ કે આ સગવડ થશે ને એટલે અમે દેશું અને આંગણવાડી અમારે ભવનાથમાં જોઈ જે તમારા કામ કરે ને મત આપશો? હા
કામ આંગણવાડીની સુવિધા નથી તમારે? નથી, આંગણવાડી નથી, સાર્વજનિક નથી. આ બધું અમારે રાખવું ક્યાં? રોડ બાળકોને ક્યાં મૂકવા જાવ આંગણવાડી? નથી, કોઈ આ રાખતું જ નથી, નથી રાખતું કોઈ. બાળકો ઘરે ઘરે તો શું કરે? સીધા પ્રાઇવેટ માં લ્યો, 20,000 ફી ભરો. અમારે તો અત્યારે ગરીબ માણસ ને ક્યાંથી કાઢવી? આંગણવાડી વગર તો કઈ થાય નહીં. 20,000 રૂપિયા ડાયરેક્ટ ક્યાં જ કાઢવું? અમારે આવડા છોકરાને 20,000 રૂપિયા અમારે ક્યાં જ ભરવા? થયો જી. બેન, પાણી એક ખરેખર જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય છે. પાણી ખરેખર જીવનમાં જરૂરી હોય છે અને જો પાણી જ આપણે ન આવતું હોય તો કેવી તકલીફ પડે? તકલીફ પડે જ ને ભાઈ. અમારે ટીપ નખાવી પડે, 300 રૂપિયા દઈને અમે ટીપ નખવી છે. વેચાતું પાણી? હા, વેચાતું અમે લઈને ફરી છે. અમારે વસ્તારી માણસો રી, અમે કેમ કરી કયો જી? એટલે અમારે તો એ રીતે ભોગવવું જ પડે ને. ભવનાથમાં ભવનાથ વિસ્તારમાં છે તે મહિલાઓ કહી રહી છે કે તેમને આંગણવાડીની છે તે સુવિધા નથી મળી. આપણે સાથે અન્ય મહિલાઓ છે તેમની સાથે વાત કરીશું. માજી, શું કહેશો? કેવી સમસ્યા છે તમારે? અમારે બહુ સારી જ સમસ્યા છે, ભાઈને માયલી સમસ્યા છે. આવી કોઈને ભગવાન દે નહીં, કારણ કે નરના ટાઈમે નર નો આપે, પાણી આવે તો ગંધારું આવે. હવે એમાં અડધા પડધા તેમને માંદા મરી જાય છે. કેટલા સમયથી ગંદુ પાણી? ગંદુ પાણી કદી વરદી થી આવે છે. કેટલી વાર ફરિયાદો કરી, ફોન કર્યા તો કોઈ જવાબ ન દે. ખાડા ખોદીને વયા જાય છે. આ રસ્તો કેટલા સમયથી ખોદે? હા, વર્ષ 1.5 વર્ષથી આમને ખોદીને વયા ગયા છે. હું ખોદીને વયા ગયા છે, કોઈ રિપેર કરવા આવતા નથી. અમારે હાથે ખાડા બુરવા પડે છે. અને અત્યારે ચૂંટણી આવે ને મત લેવા આવે એટલે નીકળી જાય શેરીની બાઈને. મત નથી દેવો, પેલા સુવિધા પૂરી પાડો. હું અમારું રોડ વગર રહેવાનું. આ બીજું ચોમાસું હમણાં વયું જાય, ખબર ન પડે કે આપણે ભાઈ રોડ રસ્તા સીધા કરવા જોઈએ. કેટલી સમસ્યા ઉદ્ભવે જયારે ચોમાસામાં રસ્તા ન હોય ને? તો બહુ જ થાય સમસ્યામાં. ગારો જ નકરો થાય, ખોદીને વયા ગયા તેનો ગારો જ ઉભરાય છે. ગારો થતો હોય તો બાળકો લપસીને કે નો લપસીને પડે જ ને. બાળકો હું મોટાઈ પડી છે, મોટાઈ પડી જાય છે. એને કરવું જ જોઈએ ને. એ હમણાં આવશે રોડ હમણાં આવશે, કોઈ નથી આવતું. હવે ચૂંટણી આવશે એટલે 5-15 દી બધા આટા મારશે. કોર્પોરેટરને ઓળખો તમે? હું ઓળખે, તંબુરો ઓળખે, કોર્પોરેશન ને કોક દી ડોકાય તો ઓળખીને કે કોર્પોરેશન આવ્યા છે અમારા. હે, અમે કોર્પોરેશન જોયો જ નથી કોઈ દી ભાઈને. જોયા જ નથી. અમે ફોન કરી કે અમારે ગટરની સમસ્યા છે કે પાણીની સમસ્યા, હમણાં આવે છે. ફોન ઉપાડે, હમણાં આવે છે. કેની વાઈટ જોવાની? હવે એના માણા આવે છે, આંટો મારીને વયા જાય. આપણને ખબર છે. બેન, આ વખતે 3 પાર્ટી છે, કોને મત આપશો? અમારે કોઈ નથી દેવો, મત જ નથી દેવો. મત લેવા આવે ના પાડ દેવ. શેરીમાં કરતા નહીં. શેરીનો ખૂણો અંદર નો તમારે મત કોઈને નથી દેવો. મત દઈને અમને શું ફાયદો છે? કઈ સુવિધા છે? અમારે કોઈ જાતની નથી સુવિધા. મત દેવાની કેમ ના પાડો છો? અમને કોઈ જાતની સુવિધા નથી મળતી. મતદાન શું કરું? એ તો મતદાન ખુરશી પર બેસી જાય, પછી અમારે શું કરવું? પાછા એના લોદર તોડવા વાં જાય તો કે વાં જાવ, વાં જાય તો કે વાં જાવ. એક પછી એક સમસ્યા ઉભી રહે ભાઈ. તો અમારે કેના દરવાજા ખખડાવા? કોની આગળ જઈને ન્યાય લેવો? શિક્ષણ ને આરોગ્યની સુવિધા છે તમારે? કાઈ નહીં, શેની નહીં, શું છે? કાઈ સરકારી કોઈ સુવિધા મળતી જ નથી. હું કોઈ સરકારી સુવિધા મળતી નથી. ક્યાં લેવા જવાની? હવે અહીંથી ત્યાં ધક્કા ખાઈને મરી જાય છે તો જવાબ નથી દેતા. અને હમણાં આવશે એટલે 11 નંબરનો વોટ ચાલુ થઈ જાય છે. આવા મનશે, બેન પાણી આવે છે, બેન આમ થાય છે, આમાં મને હાથ જોડવા. ત્યાં લાગી થોડાક દી પૂરતી બધી રામલીલા હાકી લે બધા. પછી ભૂહણ્યો ચૂંટણી પતી એટલે બધું પતી ગયું. એ બધા પ્રોગ્રામ કરીને જલસા કરશે, ખાઈશે પીશે. આ બધાયનું કોઈનું નહીં વિચારે. હવના ઘર ભરાઈ જાય એટલે પૂરું. બાજી કઈ સુવિધા કરે, હવના ખર્ચે હવ કરે છે. કોઈનો કોઈ વિચાર નથી કરતો કે પ્રજાનો વિચાર ન કરે. ચૂંટણી ટાણે કરશે. 5-15 દી બધા ધ્યાન દેશે, પછી કોઈ નહીં દે. પાછું વરીને જોહે નહીં. આપણે ધક્કા ખાવાનું રહે. હાલો બાયું ભેગી કરો, ન્યા જાય પાણી હાટું. આ નવી લાઈન નાખીમાં કોઈને ટીપું પાણી નથી આવતું. અમે મારા બેને ખોદાવી લાઈને પાણી જ નથી આવતું. કેટલા સમયથી એવું છે? આ જે દિન લાઈન નાખી તે દિન એવું જ છે. અને જૂની લાઈન માં પછી પાણી આપે, નવી લાઈન માં પાણી જ નથી આવતું. પાણી ક્યાં લેવા જાવ? હજી કે તમને 24 કલાક પાણી આપશે એમ નહીં, અડધી કલાક પાણી. મેં તો જેટલી વાર પાણી આવ્યું ને ગંધારું એટલી વાર ડોલમાં ભરીને રાખ્યું. કોક આવશે જોવા, દેખાડજો. કોણ આવે? કોઈ નથી આવ્યું. કેને દેખાડવું પાણી? ગંધારું પાણી, હા ખરાબ પાણી આવે છે. ચોક્કસ અન્ય મહિલાઓ છે. બેન, તમારું બીમાર પડે. મારું કહેવાનું એટલું જ છે કે એક આંગણવાડી બનવી જોઈએ, એક આરોગ્ય કેન્દ્ર બનવું જોઈએ, બધું બનવું જ જોઈએ. આરોગ્ય કેન્દ્ર નથી તમારા? આરોગ્ય કેન્દ્ર નથી અમારા વિસ્તારમાં. આંગણવાડી નથી. આરોગ્ય કેન્દ્રમાં જવું હોય તો નાના મવા જવું પડે, કામના મવડી જવું પડે. બાકી આટલામાં ક્યાંય નથી. એક મહિલા તરીકે મહિલા છે, બાળક આંગણવાડીમાં હોય, અહીંયાથી મવડી સુધી આપણે બાળકને મૂકવા જવું પડે, કેટલી તકલીફ પડે? જાજી ભાઈ તકલીફ પડે.
એમ. હું આંગણવાડી હલાવું છું, માટેલમાં મારી આંગણવાડી છે, મને ખબર છે નાના બાળકોને આજુબાજુના બધા મૂકવા આવે છે, તો આ એક આંગણવાડી હોવી જોઈએ ને, તો આ બધા સોસાયટીના બાળકો રહી જાય ને એમાં એમ. એવું તો બનવું જોઈએ ને એમ. એવું તો આ લોકો કઈ કરતા નથી. દૂર છે તમારે ત્યાંથી સોસાયટી થી દૂર? ઘણું બધું દૂર છે આંગણવાડી, ઘણું બધું દૂર છે. હા, આ લોકોને તો ત્યાં ન પહોંચાય, ઘણું દૂર થઈ જાય એમ. તો અને અહીંના બાળકો શું આંગણવાડી છે ને, અહીંયા આંગણવાડી છે, તો આ બાળકોને રાખતા નથી, એ લોકો ના પાડે છે એમ. કે ભવનાથ પાર્કના બાળકો નહીં એમ. સોસાયટીના બાળકોને બાળકો નહીં એમ. આપણે અમારે ભવનાથ પાર્ક લાગે છે પાછળ, એટલે સ્લમ વિસ્તાર હોય ને એમાં આંગણવાડી હોય. એટલે માટે અમારે આંગણવાડી છે ને સ્લમ વિસ્તાર કહેવાય, એટલે એમાં આંગણવાડી ખોલી છે. પણ અહીંયા પાર્ક લાગે ને પાછળ, આંગણવાડી ના પાડે છે. નકર મેં અરજી કરી હતી પેલા અહીંયા કે આંગણવાડી ખોલો એમ, તો આ લોકો ના પાડે છે એમ. કે શું કોણ ના પાડે છે? ક્યાં રજૂઆત? આ લોકો આપણે ICDS માં કરી ને રજૂઆત, તો એ લોકો ના પાડે છે કે પાર્ક લાગ્યું ને પાછળ આંગણવાડી અહીંયા ન બને એમ. સારી સોસાયટી કેવાય ને હાઈફાઈ એમ, પણ અહીંયા હાઈફાઈ છે કઈ સુવિધા છે અહીંયા હાઈફાઈ ની કઈ? આ રસ્તાઓ વર્ષ દિવસથી ખોદેલા છે, તો કેવી સમસ્યા? બહુ સમસ્યા. કેલા ટાયર ફાટી ગયા, પંચર પડે, બાળકોને ગયા હોય નોકરી કરવાની પંચર પડે, ટાયર ફાટી જાય, ઘણી બધી સમસ્યા છે એમ. અને બધું થવું જોઈએ સારું એમ, તો બધાને મત દેવાય ને એમ. આ વખતે 3 પાર્ટી જંગ જામશે, ત્રિપાખીયો જંગ છે, કોને મત આપશો? અમે વિચારીને આપશું એમ. વિચારીને દેશું મત દેશું, પણ વિચારીને દેશું એમ. કારણ કે બધો વિચાર કરો, રોડ રસ્તા ગટર બધું હરખું થવું જોઈએ, ત્યારે મત દેશું અમે. દર વર્ષે વાયદા કરી જતા છે, ઓલા વર્ષે વાયદા કર્યા હતા, એ વાયદાના કામ થયા છે તમારે? નહીં, નથી ત્યાં નહીં, એકોય કામ નથી થયા, એકોય કામ નથી થયા, ત્યાં જ નથી કામ. અન્ય મહિલાઓ છે. બેન તમે કોર્પોરેટર ને ઓળખો તમારા? નહીં, કોઈને ઓળખતા નથી અમે. ખાડા કેવડા મોટા છે અહીંયા. હું અહીંયા પડી હતી, મારા પગમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આ રસ્તા ઉપર પડ્યા ફ્રેક્ચર થઈ ગયું. ફ્રેક્ચર થઈ ગયું હતું અહીંયા, અને અમારે પાણી ટીપું એક આવતું નથી. નવી લાઈન છે ને પાણી આવતું નથી. ઓલી લાઈન એમાં ગંધારું પાણી આવે છે. મારે તો એક ટીપું પાણી નથી આવતું. ને અમે કે દિવસ હેરાન થાય છે. મોટા નોકરિયાત માણસો રહેતા નથી, તો આપણે બિલ ભરી શકીએ એમ. તો મોટર મૂકો તો બિલ કેટલું આવે, તો એ બધો વિચાર કરવો પડે ને, કારણ કે આ મોંઘવારી ખૂબ છે. એટલે તમારી સમસ્યા એવી સર્જાય કે અત્યારે એક નવી લાઈન છે ને જૂની લાઈન છે, એક ઘરમાં બે નળ કનેક્શન, બે નળ કનેક્શન, બેમાં પાણી આવતું નથી. બેમાં પાણી પીવાનું આવતું નથી. નહીં, પીવા લાયક પાણી જ નથી આવતું, ખરાબ જ પાણી આવે છે. બે કનેક્શન એકમાં નળ નથી આવતા, અને એકમાં જૂનીમાં આવે ને તો એમાં ગટર નું આવે, જો ને તો ગંધાય, કેટલું ગંધાય. અને મોટર માંડી ક્યારેક નળ નો આવે. મહેમાન કે આવે તો ત્યારે કેવું પાણીની સમસ્યા છે? મહેમાન આવે ત્યારે તો પાણી આજુબાજુ ભર લઈ, પછી અમે મગાવી લઈએ પીવાનું. હા, બાજુમાં પીવાનું ભરવા જવું પડે. આજુબાજુમાં ફિલ્ટર માંથી પીવાનું પાણી ભરી આવી. ફિલ્ટર નું અને ભરી મોટર આવી. માંડીને તો ચેકિંગ આવે, તો મોટર checking માંડી રોજ બાજુમાંથી પીવાનું પાણી ભરવાનું. checking આવે ને તો મોટરું લઈ જાય, પછી 5000 રૂપિયા દઈને મોટર છોડાવવાની આપણે. હા, અને મોટર વગર પાણી નો આવે, અને મોટર એ લોકો લઈ જાય ને આપણે પાછી લેવા જાય ને એટલે 5000 દે ને તો આપણે મોટર છોડે. કોણ લઈ જાય? કોણ મોટર? આવે ઈ ચેકિંગ આવ્યું હોય વર્ષમાં 2-3 વખત જ આવે, ખાલી જોવા ચેકિંગ કરવા. તે દી આપણે મોટર મોકે માંડી હોય અને ઈ મોટર લઈ જાય. મોટર કેમ લઈ જાય તમારે પાસે? તમે મોટર રાખો એટલે કે ઉપર વાળાને પાણી નો આવે, તો મોટર વગર અમારે પાણી નો આવે. અમારે બધાને મોટર મૂકવી જ પડે ફરજિયાત, કેમ કે પાણી વગર નું શું કરવું અમારે? મહેમાન માં એ લોકો 20 મિનિટ પાણી આપ્યું તો 20 મિનિટ નું 10 મિનિટે પાણી પૂરું આવતું નથી. અમારા વિસ્તારમાં 10 મિનિટે પૂરું પાણી આવતું નથી, અને આવે છે પીવા લાયક હોતું નથી. તો અમારે કરવું શું? પાણી વગર શું કરવું? આ ઉનાળો છે, 10 મિનિટમાં શું કરીએ આપણે? શું કરવું? ટાકોય ન ભરે, કઈ ન થાય. મારે ત્યાં પાણી નથી. બહુ સમસ્યા છે હવે અહીંયા. એમને 10 મિનિટમાં અમારે શું કરવું કયો પાણી વગરનું? ચોક્કસથી અહીંયા કહી શકાય કે જે મહિલાઓને છે પાણીને લઈને પ્રાથમિક જરૂરિયાત કહેવાય, પાણી એ જીવન જરૂરિયાત વસ્તુ કહેવાય છે. પાણીને લઈને પ્રશ્ન છે. અહીંના જે રોડ રસ્તાઓ છે તે એક વર્ષ દિવસથી આ ખોદકામ કરી અને જે લાઈન નાખવામાં આવી હતી પાણીની, તે પાણીની લાઈન નાખ્યા બાદ છે તે રસ્તાઓ બનાવવામાં નથી આવ્યા. એટલે મહિલાઓ જે છે ત્યાં આક્રોશ પકડ્યો છે, અને મહિલાઓ દ્વારા સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો અમારા કામ કરવામાં આવશે, અમારા જો કામ કરશે એવા લોકોને અમે મતદાન આપશું, બાકી અમે આ સોસાયટીમાં લોકોને છે તે મત માગવા માટે એન્ટર થવા નહીં દઈએ. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ટીવી ન્યૂઝ, રાજકોટ.